રાજકોટના જસદણ પંથકના ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। ખેડૂતોએ મોટી સંખ્યામાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। મોટાભાગના ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા હોવાનો મેસેજ મળ્યો છે। સેટેલાઇટ ઇમેજમાં મગફળી ન દેખાતા રજીસ્ટ્રેશન રદ થયા છે। સેટેલાઇટની ખામીનો ભોગ ખેડૂતો બની રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તલાટી મંત્રી અથવા વીસી ખેતરમાં સર્વે કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। तो सेटेलाइट इमेज में मगफड़ी न देखाता रजिस्ट्रेशन रद थया छे। खेतर में सर्वे करी सहायनी मांग करवामां आवी छे। सहायनी मांग खेडूतोए करी छे। राजकोटना जसदण पंथकना खेडूतोमां आक्रोशनो माहोल जोवा मळी रह्यो छे। सेटेलाइट खामीनो भोग खेडूतो बनी रह्या छे। તમે જોવો તો દડવા, આટકોટ, ખારીસિયા, પાચવડા, કાળાહઈ, માધીપુર, શિવરાજપુર આ બધે રજીસ્ટ્રેશન રદ થયા છે। આજે તમે જોવો તો 1 તારીખે સરકાર 1 તારીખથી 15 તારીખ લગીનું રજીસ્ટ્રેશન કરવાનો સમયગાળો આપ્યો હતો અને સમયગાળો હાવ ટૂંક આપ્યો હતો। ખેડૂતે 7/12/8 લાઈન મારીને કાઢવા, પછી મંત્રી પાસે માંડવી લખાવી, એના સહી સિક્કા કર્યા અને રજીસ્ટ્રેશન કરાવ્યું તો 5-7 દિવસમાં રજીસ્ટ્રેશન રદ થયા। તો ખેડૂતે જે 1221, 1237, 1247 હોય જે સર્વે નંબર હોય એમાં માંડવી છે જ, એમાં અત્યારે વીસીઆરને મંત્રીને જઈને ખુદ એને સર્વે કરવું જોઈએ।